નમસ્કાર મિત્રો, લક્ષ્મી નિવેશમાં તમારું સ્વાગત છે। ઘણા લોકો એવું માને છે કે ક્રેડિટ કાર્ડ એટલે દેવું, પણ જો તમે તેનો સાચો ઉપયોગ જાણતા હો તો આ કાર્ડ તમારા માટે આશીર્વાદ બની શકે છે। શું તમે જાણો છો કે એક નાનું ક્રેડિટ કાર્ડ તમને ભવિષ્યમાં કરોડોની હોમ લોન ખૂબ જ સસ્તા વ્યાજ દરે અપાવી શકે છે? હા, આજે આપણે વાત કરીશું કે ક્રેડિટ કાર્ડથી સિબિલ સ્કોર કેવી રીતે વધારવો અને તે લોન લેવામાં કેવી રીતે મદદરૂપ થાય છે। મિત્રો, જ્યારે પણ તમે બેંક પાસે લોન લેવા જાઓ છો ત્યારે બેંક સૌથી પહેલા તમારો ક્રેડિટ રિપોર્ટ જુએ છે, જેને આપણે સિબિલ સ્કોર કહીએ છીએ। જો તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે અને તમે તેનો ઉપયોગ કરો છો તો બેંક પાસે તમારો પેમેન્ટ ડેટા જમા થાય છે। જો તમે સમયસર બિલ ભરો છો તો તમારો સ્કોર વધે છે। જો તમારી પાસે કોઈ ક્રેડિટ હિસ્ટ્રી જ નથી તો બેંકને ખબર નથી પડતી કે તમે પૈસા પાછો આપશો કે નહીં। એટલે ક્રેડિટ કાર્ડ એ સ્કોર બનાવવાનું પહેલું પગથિયું છે। તમારો સ્કોર રોકેટની જેમ વધારવા માટે આ 3 વસ્તુનું ધ્યાન રાખો। 1. સમયસર ચૂકવણી। બિલની ડ્યુ ડેટ પહેલા જ પૈસા ભરી દો। એક દિવસની મોડાઈ પણ તમારો સ્કોર ઘટાડી શકે છે। 2. ક્રેડિટ યુટિલાઇઝેશન। જો તમારી લિમિટ 1 લાખ છે તો આખા ન વાપરો। હંમેશા 30%થી ઓછી લિમિટ વાપરો, એટલે કે 30,000 સુધી। આનાથી બેંકને લાગશે કે તમે પૈસાના ભૂખ્યા નથી। 3. ફક્ત મિનિમમ ડ્યુ ન ભરો, હંમેશા ટોટલ અમાઉન્ટ ડ્યુ ભરો। મિનિમમ ભરવાથી તમે વ્યાજની જાળમાં ફસાઈ જશો। હવે સૌથી મોટો સવાલ, હોમ લોનમાં આ કેવી રીતે મદદ કરે? મિત્રો, જેનો સિબિલ સ્કોર 750થી 800ની વચ્ચે હોય તેને બેંકો પ્રી અપ્રૂવ્ડ લોન આપે છે। એટલું જ નહીં, જેનો સ્કોર સારો હોય તેને વ્યાજ દરમાં 0.25%થી 0.50% સુધીની છૂટ મળે છે। તમને લાગશે કે અડધો ટકો શું ફરક પાડે, પણ જો તમારી 50 લાખની લોન 20 વર્ષ માટે હોય તો આ અડધો ટકો તમારા લાખો રૂપિયા બચાવી શકે છે। તો મિત્રો, ક્રેડિટ કાર્ડથી ડરવાની જરૂર નથી, તેને સમજીને વાપરવાની જરૂર છે। જો તમે આજે શિસ્તબદ્ધ રીતે કાર્ડ વાપરશો તો કાલે તમારું સપનાનું ઘર લેવું ખૂબ સરળ બની જશે। જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારી ચેનલ લક્ષ્મી નિવેશને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। રોકાણ કરતા રહો, વધતા રહો। જય હિન્દ।